નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 3માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 16 રાજ્ય સરકારનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ચોરસ ખાનામાં લખો. તો પહેલું છે કે રાજ્યનો કારોબાર કોણ ચલાવે છે? વડાપ્રધાન, કેન્દ્ર સરકાર, રાષ્ટ્રપતિ કે રાજ્ય સરકાર? તો જવાબ આવશે ડી, રાજ્ય સરકાર. બીજું છે કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? તો બી, ધારાસભા. નીચેનામાંથી કયા રાજ્યની વિધાન પરિષદ નથી? તો જવાબ આવશે સી, મહારાષ્ટ્ર. ચોથું છે કે વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે? તો સી, 6 વર્ષ માટે. પાંચમું છે કોની મંજૂરી બાદ જ ખરડો કાયદો બને છે? તો જવાબ આવશે બી, રાજ્યપાલ. છઠ્ઠી છે નીચેનામાંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ડી, વિપક્ષના નેતા. સાતમો રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? તો એ, રાજ્યપાલ. આઠમો નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી? તો જવાબ આવશે ડી, રેલવે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે બી, રાષ્ટ્રપતિ. દસમો નીચેનામાંથી કઈ યોજના આરોગ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ડી, આયુષ્માન યોજના. હવે પ્રશ્ન 2. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે. તો ખોટું. બીજું, દિલ્હી રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે. સાચું. ત્રીજું, વિધાનસભાને નીચલું ગૃહ પણ કહે છે. સાચું. ચોથું, ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે. સાચું. પાંચમું, ગુજરાતમાં વિધાન પરિષદ આવેલ છે. તો ખોટું. પ્રશ્ન 3. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે. તો 182. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે વિધાન પરિષદ. ત્રીજો, ગુજરાતના વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે. તો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ચોથું, વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે. તો જવાબ આવશે 5. પાંચમો, દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની સુવિધા છે. તો જવાબ આવશે 108. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. પ્રશ્ન 1. સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે? તો સ્થાનિક કક્ષાએ લોકોના મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. બીજો પ્રશ્ન, રાજ્ય સરકારના અંગો જણાવો. રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે. પહેલું, ધારાસભા, બીજું, કારોબારી અને ત્રીજું, ન્યાયતંત્ર. ત્રીજો પ્રશ્ન, મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ચોથો, વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? તો જવાબ આવશે વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે. પાંચમો, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે. છઠ્ઠો, ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે? તો ધારાસભ્યને અંગ્રેજીમાં MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામે ઓળખાય છે. સાતમો પ્રશ્ન, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ, રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. આઠમો પ્રશ્ન, સંઘ યાદીના કોઈપણ 3 વિષયોના નામ જણાવો. સંઘ યાદીમાં વસ્તી ગણતરી, સંરક્ષણ, નાણાં બેન્કિંગ, ચૂંટણીઓ, રેલવે, તાર ટપાલ વગેરે વિષયનો સમાવેશ થાય છે. નવમો પ્રશ્ન, રાજ્ય સરકારની કોઈપણ 3 આરોગ્ય વિષયક યોજનાઓના નામ જણાવો. પહેલી, મુખ્યમંત્રી અમૃતમ યોજના. બીજી, શાળા આરોગ્ય કાર્યક્રમો અને ત્રીજી, જનની સુરક્ષા યોજના. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો. રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો તે લોક કલ્યાણ સાધે છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરે કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વગેરે તાત્કાલિક મદદ કરે છે. ધરતીકંપ વખતે તાત્કાલિક મદદ કરે છે. તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે. બીજું, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન, ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશોના નામ લખો. દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી, અંદમાન અને નિકોબાર, ચંડીગઢ, દાદર અને નગર હવેલી, દીવ અને દમણ, લદ્દાખ અને લક્ષદ્વીપ. ચોથો પ્રશ્ન, રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. તે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે. તે ફોજદારી અને દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધ અપીલો સંભાળે છે. તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. તે નજીવી અદાલત તરીકેની ફરજો બજાવે છે. પાંચમું, મુખ્યમંત્રીના કાર્યો જણાવો. તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે. તે દરેક મંત્રીના કાર્ય પર દેખરેખ રાખે છે. તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે. તે મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરાવે છે. પ્રશ્ન 6, ટૂંક નોંધ લખો. જાહેર સ્વાસ્થ્ય સેવાઓ. તો રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્રો, ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્રો, મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ,
પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સંસ્થા સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી વધે છે. તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા ઉપલબ્ધ છે. હવે બીજો, વિધાનસભાની રચના. તો રાજ્યોની ધારાસભામાં નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. મોક વિધાનસભાનું આયોજન કરો અને ગુજરાત વર્તમાન મંત્રીમંડળની યાદી તૈયાર કરો. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.